हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में जे આપણે 1 થી 50 जिल्ला जीकेना जे છે एमसीक्यू જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે દરરોજ આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। મિત્રો અગાઉ આપણે જે છે 200 માર્કના મોડેલ પેપર પણ મૂકેલા છે। જો તમે એ ના જોયા હોય તો મિત્રો ખાસ એ વિડિયો તમે જોઈ લેજો। તમને આવનારી એક્ઝામમાં જે છે એ ખૂબ ને ખૂબ ઉપયોગી થશે વિડિયો, બરાબર। तो नवा सिलेबस मुजब मित्रों આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેના પૈકી કયો શાસક ચેદી વંશ સાથે સંબંધિત છે? નીચેનામાંથી જે છે મિત્રો કયો શાસક જે છે એ ચેદી વંશ સાથે સંબંધિત છે? કયો આવશે રાઈટ આન્સર? ખારવેલ આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયો શાસક તો ચેદી વંશ સાથે સંબંધિત છે? તો ખારવેલ જે છે એ શાસક મિત્રો ચેદી વંશ સાથે સંબંધ ધરાવે છે। મિત્રો કલિંગનો પ્રાચીન રાજવી હતો તે ચેદી વંશનો બીજો રાજા હતો અને મિત્રો ખારવેલે જે છે ને કલિંગનો જીર્ણોદ્ધાર કર્યો હતો। તેણે પશ્ચિમમાં કૃષ્ણા નદી સુધી જે છે વિજય કૂચ કરી હતી અને જૂની નહેરને રાજધાની સુધી લંબાવી મગધના પાટનગર રાજગૃહને તારાજ કર્યું હતું। તેણે ઉત્તર ભારત પર પુનઃ આક્રમણ કરી પાંડ્ય રાજાનો જે છે પરાજય કર્યો હતો। તેણે ઉદયગીરી ઉપર જે છે જૈન સાધુઓ માટે ગૃહાશ્રય કરાવ્યો હતો। તેની માહિતી ઉદયગીરીના હાથી ગુફા શિલાલેખમાંથી મળી આવે છે। એના વિશે મિત્રો તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જીપ્સમને ગરમ કરવાથી શું મળે છે? મિત્રો જીપ્સમને જે છે એ ગરમ કરવાથી શું મળી આવે છે? શું આવશે રાઈટ આન્સર? પ્લાસ્ટર ઓફ પેરિસ મળી આવે છે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો જીપ્સમને ગરમ કરવાથી શું તો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ મળે છે, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મોઢેરાના સૂર્ય મંદિરની રચના કોના સમયમાં થઈ હતી? મિત્રો મોઢેરાના સૂર્ય મંદિરની રચના જે છે એ નીચેનામાંથી કોના સમયમાં થઈ હતી? ભીમદેવ પ્રથમના સમયમાં થઈ હતી, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો મોઢેરાના સૂર્ય મંદિરની રચના જે છે એ કોના સમયમાં? તો ભીમદેવ પ્રથમ જે છે એમના સમયમાં મોઢેરાના સૂર્ય મંદિરની જે છે એ રચના થયેલી હતી, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કોણે ઈસવીસન 1178માં મહંમદ ઘોરીના સૈન્યને હાર આપી હતી? મિત્રો નીચેનામાંથી કોણે જે છે એ ઈસવીસન 1178માં મહંમદ ઘોરીના સૈન્યને હાર આપી હતી? કોણે આવશે રાઈટ આન્સર? નાયકા દેવી આવશે અહીંયા, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો નીચેનામાંથી કોણે? તો નાયકા દેવી જે છે એમણે મિત્રો ઈસવીસન 1178માં મહંમદ ઘોરીના સૈન્યને જે છે એ હાર આપી હતી, ખાસ યાદ રાખીશું। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે? મિત્રો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થ સ્થળ જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? ગીરમાં આવેલું છે, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ જે છે તીર્થ સ્થળ ક્યાં? તો ગીરમાં આવેલું છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કોનો માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના રૂપમાં યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? નીચેનામાંથી કોનો જે છે માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના રૂપમાં જે છે યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? રમન આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। મિત્રો રમન જે છે ને ઉત્તરાખંડની નાટ્ય કલા છે। આ રમન જે છે ને એમાં મિત્રો નૃસિંહ ભગવાનનો અવતાર ધારણ કરવાનો હોય છે, આવું બધું જે છે એમાં કરતા હોય છે। ઉત્તરાખંડની નાટ્ય કલા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિધાન કોનાથી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજિયા વેરો કાઢી નાખવાની તથા પર્યુષણ યાદી 12 દિવસોએ અમારીની જાહેરાત કરી હતી? મિત્રો અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિધાન કોનાથી પ્રભાવિત થઈને ગુજરાતમાંથી જજિયા વેરો કાઢી નાખવાની તથા પર્યુષણાદિ જે છે 12 દિવસોએ અમારીની જાહેરાત કરી હતી? શું આવશે રાઈટ આન્સર? હીરવિજય સૂરી આવશે। હીરવિજય સૂરી જે છે એમનાથી પ્રભાવિત થઈને જે છે જાહેરાત કરી હતી, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો? તો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે। નરસિંહ મહેતાનો જન્મ જે છે તળાજા, બરાબર, ત્યાં ખાતે એમનો જન્મ થયેલો હતો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શેના માટે વિખ્યાત છે? મિત્રો અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી જે છે એ શેના માટે જાણીતી છે? કાષ્ઠકલા માટે જાણીતી છે, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની જે છે હવેલી શેના માટે? તો કાષ્ઠકલા માટે જાણીતી છે। મિત્રો હરકુંવર શેઠાણીની હવેલી છે કાષ્ઠકલા માટે। તેવી જ રીતે પાટણમાં પણ ઘણા બધા મંદિરો કાષ્ઠના ઉદાહરણ છે। આપણું સોમનાથ મહાદેવનું મંદિર જે છે એ પણ કાષ્ઠનું એક્ઝામ્પલ છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂતાન દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? મિત્રો ભૂતાન દેશની રાષ્ટ્રીય રમત જે છે એ નીચેનામાંથી કઈ છે? કઈ આવશે રાઈટ આન્સર? આર્ચરી આવશે, બરાબર. આર્ચરી જે છે મિત્રો ભૂટાન દેશની રાષ્ટ્રીય રમત છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અનાજની જાળવણી માટે શેનો ઉપયોગ થાય છે? મિત્રો અનાજની જાળવણી માટે જે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે? શેનો આવશે મિત્રો રાઈટ આન્સર? ફોસ્ફરસ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અનાજની જાળવણી માટે શેનો? તો ફોસ્ફરસ એલ્યુમિનિયમ જે છે એનો ઉપયોગ અનાજની જાળવણી માટે કરવામાં આવતો હોય છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ ખાતે આવેલા કાંકરિયા તળાવનું પહેલાંનું નામ શું હતું? મિત્રો અમદાવાદ ખાતે આવેલા કાંકરિયા તળાવનું પહેલાંનું નામ જે છે આપણે સૌ જાણીએ છીએ હોજે કુતુબ જે છે એનું પ્રાચીન નામ હતું, ખાસ યાદ રાખજો. અમદાવાદ ખાતે આવેલા કાંકરિયા તળાવનું પહેલાંનું નામ શું? તો હોજે કુતુબ જે છે એ કાંકરિયા તળાવનું પહેલાંનું નામ હતું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ ગરમીઓની રજામાં વિદ્યાર્થીઓનું ધ્યાન કઈ તરફ વાળતા હતા? ગાંધીજી જે છે એ મિત્રો ગરમીઓની રજામાં વિદ્યાર્થીઓનું ધ્યાન જે છે કઈ તરફ વાળતા હતા? કઈ તરફ આવશે? રમતગમતમાં વાળતા હતા, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ગાંધીજી જે છે એ ગરમીઓની રજામાં જે છે એ વિદ્યાર્થીઓનું ધ્યાન શેમાં? તો રમતગમતમાં જે છે વિદ્યાર્થીઓનું ધ્યાન વાળતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોનગઢ કિલ્લાનું નિર્માણ કયા શાસક દ્વારા કરવામાં આવ્યું હતું? મિત્રો સોનગઢ કિલ્લાનું નિર્માણ જે છે એ કયા શાસક દ્વારા કરવામાં આવેલું હતું? કયા શાસક આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પિલાજીરાવ ગાયકવાડ આવશે. મિત્રો ખાસ યાદ રાખજો, સોનગઢ કિલ્લાનું નિર્માણ જે છે એ કોના દ્વારા? તો પિલાજીરાવ ગાયકવાડ જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય સંવિધાનને કોનાથી અધિકૃતતા મળેલ છે? મિત્રો ભારતીય સંવિધાનને જે છે એ કોનાથી અધિકૃતતા મળેલી છે? કોનાથી આવશે રાઈટ આન્સર? ભારતના લોકો દ્વારા જે છે ને એ મળેલી છે, બરાબર. ભારતીય સંવિધાનને જે છે કોનાથી? તો ભારતના લોકો દ્વારા એને અધિકૃતતા આપવામાં આવેલી છે, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કજરી કયા રાજ્યનો લોકસંગીતનો એક પ્રકાર છે? કજરી જે છે મિત્રો કયા રાજ્યનો લોકસંગીતનો એક પ્રકાર છે? કયા રાજ્યનો આવશે? ઉત્તર પ્રદેશનો આવશે. મિત્રો ખાસ યાદ રાખજો, કજરી જે છે ને એ ક્યાંનો? તો ઉત્તર પ્રદેશનો એક લોકસંગીતનો પ્રકાર છે, ખાસ યાદ રાખજો. કજરી એ મિત્રો પૂર્વી ઉત્તર પ્રદેશનો પ્રસિદ્ધ પ્રકાર છે. આ ગીતો મુખ્યત્વે શ્રાવણ માસમાં ગવાય છે. આ મહિનામાં આકાશમાં જે છે આચ્છાદિત વાદળોની કાલીમાં જણાય છે. અને બનારસ અને મિર્ઝાપુરની કજરી મિત્રો ખૂબ જ જાણીતી છે, એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે? મિત્રો બંધારણના જે છે કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની જે છે રચના કરવા માટેની ખાસ જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે? શું આવશે? 73મો સુધારો આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. બંધારણના કયા સુધારા દ્વારા? તો 73મો સુધારો જે છે એના પછી પંચાયતો માટે મિત્રો નાણાં આયોગની જે છે રચના માટેની ખાસ જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુડ ગવર્નન્સ ડે કોના જન્મદિવસે મનાવવામાં આવે છે? ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી જે છે એ મતલબ કોના જન્મદિવસે મનાવવામાં આવે છે? કોના આવશે રાઈટ આન્સર મિત્રો? અટલ બિહારી વાજપેયીજી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગુડ ગવર્નન્સ ડે જે છે કોના જન્મદિવસે મનાવવામાં આવે છે? તો અટલ બિહારી વાજપેયી જે છે એમના જન્મદિવસ નિમિત્તે જે છે એ ગુડ ગવર્નન્સ ડે એની ઉજવણી કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રણાલી દ્રષ્ટિકોણ એટલે શું? પ્રણાલી દ્રષ્ટિકોણ એટલે શું મિત્રો? શું આવશે? આધુનિક સિદ્ધાંત થશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા. પ્રણાલી દ્રષ્ટિકોણ એટલે શું? તો આધુનિક સિદ્ધાંત એનો મતલબ એવો થશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કયા સ્થળે થઈ હતી? મિત્રો બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના જે છે એ કયા સ્થળે થઈ હતી? કલકત્તા સ્થળે જે છે એ કલકત્તા ખાતે થયેલી હતી. બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કયા સ્થળે? તો કલકત્તા ખાતે જે છે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના થયેલી હતી. મિત્રો ઇન્ડિયન એસોસિએશન બરાબર કલકત્તા, અને બોમ્બે એસોસિએશન મુંબઈ, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, પુના સાર્વજનિક સભા પુણે, ઇન્ડિયન એસોસિએશન કલકત્તા, ગુજરાત સભા અમદાવાદ. આ બધી માહિતી આપણને જે છે મિત્રો સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા સભ્યો હાજર રહ્યા હતા? મિત્રો કોંગ્રેસના જે છે પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા સભ્યો જે છે એ હાજર રહ્યા હતા? કેટલા આવશે રાઈટ આન્સર? 72 જેટલા આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા? તો 72 જેટલા સભ્યો જે છે કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં હાજર રહ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોડી લિપિ કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી? મોડી લિપિ જે છે કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી? કોના દ્વારા આવશે મિત્રો રાઈટ આન્સર? મરાઠા સામ્રાજ્ય દ્વારા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મોડી લિપિ કોના દ્વારા? તો મરાઠા સામ્રાજ્ય દ્વારા જે છે વહીવટમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યારે રિઝર્વ બેંક દ્વારા કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવે છે ત્યારે દેશના ધિરાણ પર શું અસર થાય છે? જ્યારે રિઝર્વ બેંક ઓફ દ્વારા જે છે એ કેશ રેશિયો ઘટાડવામાં આવે
ત્યારે દેશના ધિરાણ પર શું અસર થાય છે? શું આવશે? ધિરાણમાં વૃદ્ધિ થાય છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જ્યારે રિઝર્વ બેંક દ્વારા કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવે ત્યારે દેશના ધિરાણ ઉપર શું? તો ધિરાણમાં વૃદ્ધિ થાય છે, બરાબર. એ અસર જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યમાં સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની રચના કોણે ધિરાણ આપવા માટે રચવામાં આવેલી હતી? રાજ્યમાં મિત્રો સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની રચના જે છે કોણે ધિરાણ આપવા માટે જે છે એ રચવામાં આવેલી હતી? કોને આવશે રાઈટ આન્સર અહીંયા? મધ્યમ અને નાના ઉદ્યોગોને ધિરાણ કરવા માટે જે છે રચવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, રાજ્યમાં સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની રચના કોને? તો મધ્યમ અને નાના ઉદ્યોગોને ધિરાણ કરવા માટે જે છે એની રચના કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યની રચના કાળે કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી? ગુજરાત રાજ્યની રચના કાળે મિત્રો જે છે કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના જે છે ગુજરાતને સમર્પિત કરી હતી? કોણ આવશે? ઉમાશંકર જોશીએ જે છે સમર્પિત કરી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાત રાજ્યની રચના કાળે જે છે કયા? તો ઉમાશંકર જોશીએ મિત્રો જે છે એ ગુજરાત સ્તવનો કાવ્ય રચના જે છે ગુજરાતને ભેટમાં આપેલી હતી, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે? કઈ ટેકરીઓ જે છે નીચેનામાંથી એ ભાદર બેસિનને જે છે એ શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે? કઈ આવશે રાઈટ આન્સર? ગીરની ટેકરીઓ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગીરની ટેકરીઓ મિત્રો ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જે છે એ જુદો પાડે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જહાલવાદી નેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બરાબર. જહાલવાદીઓમાં મિત્રો જે છે એ નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જહાલવાદી નેતાઓમાં નીચેનામાંથી જે છે કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો અહીંયા જે છે આપણને ફિરોજ શાહ મહેતા આપેલા છે, એમનો સમાવેશ થતો નથી. બાલ ગંગાધર તિલક જે છે એમનો થાય છે. લાલા લજપત રાયનો થાય છે. બિપિનચંદ્ર પાલ એમનો પણ થાય છે. અને અહીંયા જે છે ફિરોજ શાહ મહેતાનો જે છે જહાલવાદી નેતાઓમાં સમાવેશ થતો નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકમાન્ય તિલકનું મરાઠા કઈ ભાષાનું વર્તમાનપત્ર હતું? મિત્રો લોકમાન્ય તિલકનું મરાઠા જે છે એ કઈ ભાષાનું વર્તમાનપત્ર હતું? કઈ ભાષાનું આવશે મિત્રો રાઈટ આન્સર? અંગ્રેજી ભાષાનું હતું, બરાબર. ખાસ યાદ રાખજો, લોકમાન્ય તિલકનું મરાઠા જે છે એ કઈ ભાષાનું? તો અંગ્રેજી ભાષાનું વર્તમાનપત્ર હતું. મિત્રો જહાલવાદી નેતાઓમાં જે છે પોતાના વિચારોનો ફેલાવો કરવા માટે લોકમાન્ય તિલકે ધ મરાઠા અંગ્રેજીમાં અને ધ કેસરી જે છે ને મરાઠી ભાષામાં વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. લાલા લજપત રાયે ધ પંજાબી અને ધ પ્યુપિલ એ શરૂ કર્યા હતા. બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ આવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. આ બધી માહિતી મિત્રો આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દિનેશ ગોસ્વામી સમિતિ કઈ બાબતની હતી? દિનેશ ગોસ્વામી સમિતિ જે છે મિત્રો કઈ બાબતની હતી? કઈ બાબતની આવશે રાઈટ આન્સર? ચૂંટણી સુધારાઓ, બરાબર. ચૂંટણી સુધારાઓ એ બાબતની હતી. દિનેશ ગોસ્વામી સમિતિ જે છે કઈ બાબતની? તો ચૂંટણી સુધારાઓ એ બાબતની જે છે એ સમિતિ હતી. ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને લાસ્ટમાં જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 30મો. ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ કયા ભાગમાં અને કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? મિત્રો ભારતીય સંવિધાનના માં જે છે ચૂંટણી આયોગની જોગવાઈ અને કયા ભાગમાં અને કયા કલમમાં દર્શાવવામાં આવેલી છે? ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ જે છે કયા ભાગમાં અને કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? શું આવશે રાઈટ આન્સર? ભાગ 15 અને કલમ 324માં જે છે દર્શાવવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ જે છે શેમાં? તો ભાગ 15 અને કલમ 324માં જે છે એ દર્શાવવામાં આવેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાઉત નાચ એ કયા રાજ્યના આદિજાતિ સમુદાયોનું મુખ્ય નૃત્ય છે? મિત્રો રાઉત નાચ જે છે એ કયા રાજ્યના આદિજાતિ સમુદાયોનું મુખ્ય નૃત્ય છે? કોનું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા છત્તીસગઢનું આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા રાઉત નાચ એ કયા રાજ્યના? તો છત્તીસગઢ જે છે એ રાજ્યના આદિજાતિ સમુદાયોનું મુખ્ય નૃત્ય જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લઘુત્તમ ટેકાના ભાવ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? લઘુત્તમ ટેકાના ભાવ જે છે મિત્રો કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? કોના દ્વારા આવશે રાઈટ આન્સર? અહીંયા કૃષિ ખર્ચ અને ભાવ પંચ આવશે. ઓપ્શન ડી સી રાઈટ આન્સર બની જશે. લઘુત્તમ ટેકાના ભાવ કોના દ્વારા? તો કૃષિ ખર્ચ અને ભાવ પંચ જે છે એના દ્વારા જે છે એ જાહેર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? મિત્રો ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ જે છે એ કોણ હતા? કોણ આવશે? શારદા મુખર્જી હતા, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ? તો શારદા મુખર્જી જે છે એ મિત્રો ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લાઇટ યર એ શાનું એકમ છે? લાઇટ યર જે છે મિત્રો શાનું એકમ છે? શેનું આવશે? અંતરનું આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, લાઇટ યર એ શેનું? તો અંતરનું જે છે
એ એકમ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો। ગુજરાતમાં નીચેના પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધારે છે? મિત્રો ગુજરાતમાં જે છે નીચેનામાંથી કયા પાકનો વાવેતર વિસ્તાર જે છે એ સૌથી વધારે જોવા મળે છે? કપાસનો જે છે વિસ્તાર વધારે જોવા મળે છે ગુજરાતમાં, નીચેનામાંથી કયા પાકનો? તો કપાસ જે છે પાકનો વાવેતર વિસ્તાર જે છે એ સૌથી વધારે જોવા મળે છે। મિત્રો હવે વાત કરીએ કપાસ વિશે, તો કપાસ જે છે ને એ ખરીફ પાક છે। ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે તે અગત્યનું સ્થાન ધરાવે છે। વિશ્વ સ્તરે મિત્રો ભારત કપાસના ઉત્પાદન અને વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે, અને કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે, અને આ રૂ જે છે ને મિત્રો ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે। એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ કયા કારણસર વિશ્વ વિખ્યાત છે? છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ જે છે કયા કારણોસર વિશ્વ પ્રખ્યાત છે? શું હશે? ખનિજ સંપત્તિ માટે જે છે એ વિશ્વ પ્રખ્યાત છે, ખાસ યાદ રાખજો। છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ જે છે શેના માટે? તો ખનિજ સંપત્તિ માટે જે છે એ વિશ્વ પ્રસિદ્ધ જોવા મળે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। જૈન તીર્થકર શ્રી ધર્મનાથનું પ્રતિક ચિહ્ન કયું હતું? જૈન તીર્થકર શ્રી ધર્મનાથનું પ્રતિક ચિહ્ન જે છે એ મિત્રો કયું હતું? વ્રજ હતું, બરાબર। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। જૈન તીર્થકર શ્રી ધર્મનાથનું પ્રતિક જે છે એ શું? તો વ્રજ જે છે એમનું ચિહ્ન હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કઈ બૌદ્ધ સંગીતિમાં બૌદ્ધ સંઘ બે ભાગોમાં વિભાજિત થયો હતો? કઈ બૌદ્ધ સંગીતિમાં મિત્રો બૌદ્ધ સંઘ જે છે એ બે ભાગોમાં વિભાજિત થયો હતો? દ્વિતીય આવશે, બરાબર। બીજી જે છે બૌદ્ધ સંગીતિમાં બૌદ્ધ સંઘ જે છે બે ભાગોમાં વિભાજિત થયેલો જોવા મળ્યો હતો આપણને, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કયા વાઇસરોય દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા? મિત્રો કયા વાઇસરોય દ્વારા જે છે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા? લોર્ડ કર્જન જે છે એમના દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવેલા હતા, ખાસ યાદ રાખજો। કયા વાઇસરોય દ્વારા? તો લોર્ડ કર્જન જે છે એમના દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવેલા હતા। મિત્રો ઈસવીસન 1905માં જે છે વાઇસરોય કર્જને ભાગલા પાડો અને રાજ કરોની નીતિના એક ભાગરૂપે વહીવટી સુગમતાના જે છે બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા, જેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગ આંદોલન ચલાવવામાં આવ્યું હતું। આંદોલનની અસરના કારણે ઈસવીસન 1911માં જે છે બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા, અને ભારતીયોનો આ એક જે છે યાદગાર વિજય હતો। એના વિશે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 40મો। ધ રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? શું આવશે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવે છે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ધ રાણી ઝાંસી જે છે મરીન નેશનલ પાર્ક ક્યાં? તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં જે છે એ જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ઓન્કોલોજી એ કઈ બાબતનો અભ્યાસ છે? ઓન્કોલોજી જે છે મિત્રો કઈ બાબતનો અભ્યાસ છે? કઈ બાબત આવશે? કેન્સર આવશે, કેન્સર સંબંધિત અભ્યાસ જોવા મળે છે ઓન્કોલોજી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતમાં દર વર્ષે 2 વખત ફાઇનાન્શિયલ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? મિત્રો ભારતમાં જે છે દર વર્ષે 2 વખત ફાઇનાન્શિયલ રિપોર્ટ જે છે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? કોના દ્વારા આવશે મિત્રો? રાઈટ આન્સર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ભારતમાં દર વર્ષે 2 વખત ફાઇનાન્શિયલ રિપોર્ટ કોના દ્વારા? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એના દ્વારા ભારતમાં દર વર્ષે 2 વાર ફાઇનાન્શિયલ રિપોર્ટ જે છે એ બહાર પાડવામાં આવતો હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। વિજયનગર સામ્રાજ્યના અવશેષ આજે કયા સ્થળે મળી આવે છે? મિત્રો વિજયનગર સામ્રાજ્યના અવશેષ જે છે આજે કયા સ્થળે મળી આવે છે? શું આવશે? હમ્પી, બરાબર। હમ્પી ખાતેથી મળી આવે છે વિજયનગર સામ્રાજ્યના અવશેષો જે છે આજે કયા સ્થળેથી? તો હમ્પી ખાતેથી જે છે વિજયનગર સામ્રાજ્યના અવશેષો મળી આવે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। માતા પિતાએ પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? માતા પિતાએ મિત્રો પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની જોગવાઈ જે છે એ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? 86મો બંધારણીય સુધારો આવશે, ખાસ યાદ રાખજો મિત્રો। માતા પિતાએ પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની જોગવાઈ જે છે એ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? તો 86મો બંધારણીય સુધારો જે છે એના દ્વારા ઉમેરવામાં આવી હતી। 86મો બંધારણીય સુધારો મિત્રો સંસદે 2002ની સાલમાં પસાર કર્યો હતો, ખાસ યાદ રાખજો। 2002ની સાલમાં પસાર કર્યો, અને મિત્રો આ બંધારણીય સુધારાની જોગવાઈ મુજબ 51 ક મુજબ જે છે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ પૂરું પાડવું તે માતા પિતા કે વાલીની ફરજ ગણાશે, બરાબર। એ જોગવાઈ જે છે દાખલ કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગાઉટમાં હાડકાના સાંધાઓમાં કયા પ્રકારનો એસિડ જમા થવાથી સાંધામાં દુખાવો મહેસૂસ થાય છે? ગાઉટમાં મિત્રો હાડકાના સાંધાઓમાં કયા પ્રકારનો એસિડ જમા થવાથી જે છે સાંધામાં દુખાવો એવો મહેસૂસ થાય છે? શું આવશે? સાઇટ્રિક એસિડ આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। સાઇટ્રિક એસિડ જે છે એ જમા થવાથી સાંધામાં દુખાવો જે છે એનો અનુભવ થતો હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતનો પરમાણુ ઉર્જા વિભાગ કઈ સંસ્થાની દેખરેખ હેઠળ કાર્યરત છે? ભારતનો મિત્રો પરમાણુ ઉર્જા વિભાગ જે છે કઈ સંસ્થાની દેખરેખ હેઠળ કાર્યરત છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા
પ્રધાનમંત્રી કાર્યાલય આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતનો પરમાણુ ઉર્જા વિભાગ જે છે કઈ સંસ્થા? તો પ્રધાનમંત્રી કાર્યાલય. આ સંસ્થાની દેખરેખ હેઠળ જે છે એ કાર્યરત જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી ભારતના કયા રાજાના દરબારમાં અષ્ટદિગ્ગજો નામે ઓળખાતા 8 વિદ્વાનો હતા? નીચેનામાંથી મિત્રો જે છે ભારતના કયા રાજાના દરબારમાં જે છે અષ્ટદિગ્ગજો નામે ઓળખાતા 8 વિદ્વાનો જે છે એ હતા? શું આવશે? કૃષ્ણદેવરાય આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી ભારતના કયા રાજાના દરબારમાં? તો કૃષ્ણદેવરાય જે છે એ રાજાના દરબારમાં અષ્ટદિગ્ગજો નામે ઓળખાતા 8 વિદ્વાનો હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી? નીચેનામાંથી મિત્રો કયા ક્રાંતિકારીઓએ જે છે બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? એ અને બી બંને આવશે. બરાબર, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી આ બંને જે છે બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવેલી હતી. ખાસ યાદ રાખીશું મિત્રો. કલકત્તામાં જે છે અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી. બારિન્દ્ર ઘોષ જે છે ને એ પછીથી તેના મુખ્ય આગેવાન હતા. બરાબર, એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બારિન્દ્ર ઘોષ એ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા હતા. આ સંસ્થાએ મિત્રો આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય, તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો હતો. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ જે છે બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બહાઈ ધર્મનું કાશ મંદિર કયા શહેરમાં આવેલું છે? બહાઈ ધર્મનું કાશ મંદિર જે છે મિત્રો કયા શહેરમાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, બહાઈ ધર્મનું કાશ મંદિર કયા શહેરમાં? તો દિલ્હીમાં જે છે એ બહાઈ ધર્મનું કાશ મંદિર જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. ભારતનું કયું રાજ્ય તેના વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે અને તેને રત્નગર્ભ તરીકે ઓળખવામાં આવે છે? ભારતનું મિત્રો કયું રાજ્ય જે છે તેના વિવિધ પ્રકારના જે છે ખડકો અને ખનિજો માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે અને તેને રત્નગર્ભ કહેવામાં આવે છે? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? આંધ્રપ્રદેશ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતનું કયું રાજ્ય? તો આંધ્રપ્રદેશ જે છે મિત્રો એના વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે અને એને રત્નગર્ભ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મુખોટા નૃત્ય કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે? મિત્રો મુખોટા નૃત્ય જે છે કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. મુખોટા નૃત્ય જે છે કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે? જેનો આન્સર મિત્રો તમારે એક કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, ખાસ મિત્રો તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. બરાબર, મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.